નમસ્કાર, સુસ્વાગતમ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આવી ગયા નાના નાના ટબુરાઓ? સ્વાગત છે. બાળકોની સાથે એમના માતા પિતા, કેટલાક ભાઈઓ અને બહેનો, કેટલાક મિત્રો પધાર્યા છે આપણા ક્લાસની અંદર. ત્યારે કિશોર પટેલ, હું આપ સર્વે મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ક્લાસની અંદર બાળકોનું સંસ્કારનું સિંચન થાય એ હેતુથી શરૂઆત કરી છે. યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે અને એ વિડીયોની અંદર જે પણ વ્યક્તિ હોય, એટલે જે પણ યુટ્યુબર હોય, એ એક જ કહે છે કે ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું નહીં કહીશ. આ સ્કૂલ કિડ્સ, આ ક્લાસ નાના નાના બચ્ચાઓ માટે જે મેં શરૂઆત કરી છે, એ બિઝનેસ નથી, એક વેપાર નથી, એક ધંધો નથી. ખૂબ જ નિખાલસ ભાવે, ખૂબ જ નિર્દોષ ભાવે અને નિસ્વાર્થ ભાવે આ ક્લાસની શરૂઆત મેં કરી છે કે બાળકોમાં કંઈક સંસ્કારનું સિંચન થાય. બાળકો વાર્તા સાંભળે, વાર્તાથી મનોરંજન મેળવે અને મનોરંજનની સાથે હું કંઈક બાળકમાં સંસ્કાર આપું, કંઈક શિખામણ આપું, તો કંઈક સાંભળે અને શીખે અને એ પ્રમાણે કરે અને સારું અને ડાહ્યું બાળક બને. બસ એ જ હેતુ છે. પૈસા કમાવાનો હેતુ નથી ભાઈ. હું આ વિડીયોમાં પણ નહીં કહીશ અને કોઈ પણ આગળના વિડીયોમાં પણ નહીં કહીશ કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે વિડીયોને લાઈક કરો. હું નહીં કહીશ. પૈસા કમાવાની વૃત્તિ આ ક્લાસની નથી. જૂઠું નથી બોલતો, ભગવાનનો ભક્ત છું. નિસ્વાર્થ ભાવે શરૂઆત કરી છે અને આગળના વિડીયોમાં પણ મેં કહ્યું છે કે યુટ્યુબની અંદર કોઈ પણ બાળક મોબાઈલની અંદર વિડીયો જુએ છે તો યુટ્યુબ કે વિડીયો પૈસા આપતું નથી, પણ હું આપીશ, આ ક્લાસ આપશે. પ્રશ્ન થાય, કઈ રીતે પૈસા મળશે બાળકને? તો કે ભવિષ્યની અંદર આપણે સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે. બાળકોની સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા છે, ડ્રોઈંગની સ્પર્ધા, અરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન મનમાં ચાલી રહ્યું છે. ભવિષ્યની અંદર આ બધું સ્પર્ધાઓનું આયોજન આપણે કરવાનું છે આ ક્લાસની અંદર. અને સ્પર્ધાની અંદર બાળકોનું ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિજેતા થશે તો એમને ઇનામ આપીશું. એમને પૈસા, પુરસ્કાર મળશે, ઇનામ મળશે. અને જો શક્ય હોય તો જેટલા પણ બાળકો ભાગ લેશે આ સ્પર્ધાની અંદર, એ તમામે તમામ બાળકોને આશ્વાસન, ઇનામ પણ આપવાની મારી ગણતરી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કંઈ પણ આપીશ. તો બાળકોએ વાર્તાની સાથે મનોરંજન કરવાનું છે, સંસ્કાર મેળવવાના છે અને એમની સાથે ઇનામ પણ મેળવવાના છે. એટલે ફરીથી કહું છું કે આ યુટ્યુબ પર વિડીયો નથી, પણ આપણો એક ઓનલાઈન ક્લાસ છે. અને આ ક્લાસના માધ્યમ થકી બાળકને સારું બનાવવાનો મારો એક પ્રયત્ન છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવું, લાઈક કરવું એ મારે કહેવું એ મહત્વનું નથી, કારણ કે મારે બિઝનેસ નથી કરવો અહીં. હા, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો છો, લાઈક કરો છો, તો મેં અહીં ઓનલાઈન જોઈશ કે આપણી ચેનલને આટલા બધા લોકો સબસ્ક્રાઈબ કરી રહ્યા છે, એટલે કે આટલા બધા ફોલોવર્સ થઈ રહ્યા છે, લોકો લાઈક કરી રહ્યા છે, કે એટલે કે લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે, આ વિડીયોમાં ગમે છે, લોકોને આ ક્લાસ ગમે છે, એ મને ખ્યાલ આવશે. પણ હું નહીં કહીશ. એ કરવાનું કામ તમારું છે. ઠીક છે, આગળ વધીએ. તો ફરીથી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે. જે બાળકો નવા આવ્યા છે, જે પણ પેરેન્ટ્સ નવા આવ્યા છે, એમને ફરીથી એકવાર કહી દઉં કે આપણા ક્લાસનો 4 સ્ટેપની અંદર ડિવાઈડ કર્યો છે. તો પહેલો સ્ટેપ છે વાર્તા, સ્ટોરી થશે. બીજો સ્ટેપ રહેશે વાર્તાનો બોધ, વાર્તામાંથી શું શીખ મળે છે એ. ત્રીજો સ્ટેપ આપણા વાર્તામાં જે પણ સવાલ જવાબ, પ્રશ્નોત્તરી થશે, ક્વેશ્ચન અને આન્સર થશે. અને ચોથો અને છેલ્લો મહત્વનો ભાગ એ હોમવર્ક રહેશે. આમ કરીને વિડીયોને, એટલે કે આપણા ક્લાસને 4 સ્ટેપની અંદર ડિવાઈડ કર્યો છે.
તો શરૂઆત કરીએ આજની વાર્તા. મારી એકદમ ફેવરેટ છે, મને બહુ ગમે છે, બહુ જ ગમે છે, મારી સૌથી પ્રિય વાર્તા છે. અને વાર્તાનું હેડિંગ રાખ્યું છે અઢિયો. તો શરૂઆત કરીએ. પૌરાણિક વાર્તા છે. એક સાધુ હતા, એક સંત હતા, એક સ્વામી હતા. એમનો એક નાનો સરખો આશ્રમ હતો. આશ્રમની અંદર કેટલાક એમના શિષ્ય હતા. સાધુ મહારાજ રોજ સવારે જે ગામ છે એમની પાસે જે નદી છે એ નદીની અંદર સ્નાન કરવા માટે જતા હતા. તો એક દિવસ સવારે સાધુ મહારાજ આ સંત સ્નાન કરવા નદીએ જાય છે. સ્નાન કરીને બહાર નીકળતા હોય ત્યારે નદીના તટ પર એક 12-13 વર્ષના છોકરાને જુએ છે. સાધુ મહારાજ એ છોકરાની નજીક જાય છે અને એ છોકરાને પૂછે છે કે તારા મા બાપ કોણ છે? તું ક્યાં રહે છે? તો છોકરાના આંખમાં આંસુ આવી જાય છે, એના ચહેરા પર હતાશા આવી જાય, નિરાશા આવી જાય છે, આંખ ભરાઈ આવે છે અને બાપજીને કહે છે કે મારા માતા પિતા નથી, હું આ સમાજમાં, આ સંસારમાં એકલો જ છું. સાધુ મહારાજને દુઃખ થાય છે, મારે ન પૂછવાનો પ્રશ્ન પૂછી પાડ્યો છે આ દીકરાને. એમના મા બાપ નથી તો મારે નહોતું પૂછવું. આ છોકરો ત્યાં બેઠો છે એટલે સાધુ મહારાજને, એ સંતને, એ દીકરા પર દયા અને કરુણા આવે છે. એટલે સાધુ મહારાજ ને મનમાં થાય છે કે દીકરો એકલો છે અને અહીંયા બેઠો છે, આમ તેમ રખડતો હશે, ભટકતો હશે, એના કરતા લાવ એને હું મારા આશ્રમમાં લઈ જાઉં. પૂછે છે સાધુ મહારાજ કે તારું નામ શું છે? ત્યારે પેલો છોકરો કહે છે કે મારું નામ અઢિયો છે. સાધુ મહારાજ ચોંકી જાય છે, અઢિયો? આ કેવું નામ? તો કે મારું નામ, સાચું નામ તો મને જ નથી ખબર, મારા મા બાપે શું રાખ્યું છે, પણ બધા જ લોકો મને અઢિયો કરીને બોલાવે. તો સાધુ મહારાજ કહે છે કે અઢિયો નામ તો કંઈક અલગ અને વિચિત્ર લાગે છે. તો દીકરો કહે છે કે હા, અલગ તો છે. એ અઢિયો નામ એટલા માટે પડ્યું છે કે 2.5 શેર આટાની બાટી હું એકલો ખાઉં છું. 2.5 શેર આટાની બાટી. બાટી એક રાજસ્થાની આઈટમ છે, જે રાજસ્થાની હશે એમને ખ્યાલ છે. તો એ 2.5 શેર આટાની બાટી હું એકલો ખાઉં છું ને તેની સાથે જો શાક હોય, સબ્જી હોય, દાળ હોય, ભાત હોય, મીઠાઈ હોય, મિષ્ઠાન હોય, પકવાન હોય, એ બધું અલગ, પણ આટલું તો જોઈએ જ. આ અઢિયાનું શરીર બહુ મસ્ત છે. 12-13 વર્ષનો દીકરો છે પણ બરાબર શરીર એકદમ તંદુરસ્ત અને થોડો જાડિયો છે અને એમનો કલર, એમનો વર્ણ ઘઉં વર્ણ હશે અને નિર્દોષ છોકરો છે. તો સાધુ મહારાજે દીકરાને કહ્યું કે અઢિયા, હાલ મારા આશ્રમે. તો અઢિયાએ સાધુ મહારાજને કહ્યું કે મહારાજ, હું આવું તો છું પણ મારું શરીર બહુ મોટું છે અને મારું ભોજન પણ વધારે છે. તો સાધુ મહારાજ પૂછવા લાગ્યા કે તું કહેવા શું માંગે છે? તો અઢિયાએ કહ્યું કે મહારાજ, તમે લઈ જાઓ છો બધી વાત બરાબર છે, પણ મારો ખોરાક વધારે છે, કારણ કે 2.5 શેર આટાની બાટી હું એકલો ખાઉં છું અને એની સાથે દાળ ભાત, શાક, મિષ્ટાન જે પણ હોય તે અલગ. સાધુ મહારાજ ખુશ થયા, પ્રસન્ન થયા, ચહેરા પર હાસ્ય આવ્યું અને એ છોકરાને કહે છે કે આપણા આશ્રમ પર કોઠાર ભર્યા છે, તારે જેટલું ખાવું એટલું ખાજે ને ભાઈ, પણ હાલ આશ્રમે. તો બાપજી તમે કહેતા હોય તો ભલે,
પણ શરત મારી આટલી જ છે કે મને ખાવાનું બહુ જોઈએ છે સમયસર, હા, અને એ તમારે પહોંચતું પૂરું પાડવું પડશે મને. તો તારી દરેક શરત મંજૂર પઈ, તું હાલ ને યાર હમણાં આશ્રમે હાલ. અને સાધુ મહારાજ એ અઢિયાને આશ્રમની અંદર લઈ જાય છે. આશ્રમમાં પહોંચે છે એટલે સાધુ મહારાજે અઢિયાને કહ્યું કે આપણા આશ્રમનો નિયમ છે કે આશ્રમના તમામ અનુયાયી દરેક શિષ્યોએ એકાદશીનો ઉપવાસ કરવો પડશે. જોજો, હા, સાંભળજો બધા, એકાદશીનો ઉપવાસ કરવો પડશે. તો અઢિયાને ખબર નથી, તો ભાઈ એ ઉપવાસ એટલે શું? પ્રશ્ન પૂછ્યો પાછા ગુરુજીને. તો ગુરુજીએ કહ્યું, સાધુ મહારાજે કહ્યું, એ સંતે કહ્યું કે ઉપવાસ એટલે તે દિવસે ભોજન નહીં થાય. હા, થોડું દૂધ લઈ શકાય અને ફળ લઈ શકાય, એ પણ થોડું, વધારે નહીં. બીજો પ્રશ્ન તરત જ પૂછ્યો અઢિયાએ કે આ એકાદશી મહિનામાં કેટલી આવે છે? જોજો, હા. તો સાધુ મહારાજે કહ્યું કે એકાદશી મહિનાની અંદર 2 આવે છે, એક અજવાળી અને એક અંધારી. તો ભોજન બિલકુલ નહીં થાય. તો સંતે કહ્યું, ના, આપણો આશ્રમનો નિયમ છે, તે દિવસે બધાએ ઉપવાસ કરવો પડે, ભોજન નહીં થાય. તો કે હું ચાલ્યો, હું જાઉં છું. પણ ક્યાં જાય છે? તો કે ના, મારથી ભૂખું નહીં રહેવાય અને હું ભૂખો નહીં રહું. મેં તમને પહેલા શરત કરી હતી કે 2.5 શેર આટાની બાટી મને જોઈશે ને જોઈશે જ, હું ભૂખો નહીં રહું, મારાથી ઉપવાસ નહીં થાય, હા, અને મને ખાવાનું જોઈશે જ, એની સાથે જે પણ બધું સામગ્રી છે એ પણ જોઈશે જ, હું ઉપવાસ નહીં કરું. પણ અલ્યા અઢિયા, આ આપણા આશ્રમનો નિયમ છે, બધાએ પાડે છે, એક દિવસ ભૂખ્યું નહીં રહી શકાય. તો કે ના, હું તો ભૂખો નહીં રહું, શરત તમે મંજૂર કરી હતી નદીના તટ પર, એટલે હું ભૂખો નહીં રહું, નહીં તો હું જાઉં છું. આ જવાની જ વાત કરે, એક જ વાત કરે, જાઉં છું. ઓલા સંતને, ઓલા ગુરુજીને એ અઢિયા પ્રત્યે માયા અને પ્રેમ લાગી ગયો હતો, લાગણી બંધાઈ ગઈ હતી. એટલે કહ્યું કે તું દૂધ અને ફ્રૂટ વધારે લેજે ભાઈ. તો કે ના, દૂધ અને ફ્રૂટ નહીં, મને તો ભોજન જ જોઈશે, મને તો બાટી જ જોઈશે, આટો જ જોઈશે, શાક રોટલી દાળ ભાત શાક બધું જોઈશે. સાધુ મહારાજ ફરીથી કહેવા લાગ્યા કે ભાઈ આ તો આશ્રમનો નિયમ છે, પાડવું પડે ભાઈ, બધા જ પાડે છે, ફક્ત એક દિવસ ભૂખ્યા રહેવાનો સવાલ છે. પણ ના, હું નહીં રહું, નહીં તો પછી જાઉં છું. તમારો આશ્રમનો નિયમ બદલો અથવા હું જાઉં છું. એક જ વાત કરે, જવાની જ વાત કરે. ગુરુજી કહે છે ભલે ઠીક છે, નહીં ઉપવાસ કરતો એકાદશીનો, પણ આ ભોજન તું આશ્રમમાં તે દિવસે નહીં બનાવતો અથવા નહીં બનશે. આ 1.5 કિલોમીટર બાજુમાં એક ઉપવન છે, નાનું સરખું જંગલ છે, ત્યાં તું જજે અને ત્યાં બનાવીને ખાજે. તો અઢિયો કહે કે મને તમારી આ શરત મંજૂર છે, મને કોઈ વાંધો નથી, હું ખાઈ લઈશ. અને આ ગરીબીએ મને ઘણું બધું શીખવાડી દીધું છે, ભોજન કરતાં એ શીખવાડી દીધું છે મારા પૂરતું. એટલે મને તમે સામગ્રી આપી દેજો, 2.5 શેર આટાની બાટી, આટો આપી દેજો, અને એની સાથે દાળ ભાત, ઘી, તેલ, મસાલો, મરચું, દરેક વસ્તુ આપી દેજો, હું મારી રીતે બનાવી દેવા ઓલા ઉપવનમાં. તો ગુરુજીએ કહ્યું કે ભલે ઠીક છે, સામગ્રી તો લઈ જાજે અને બનાવજે ને ખાજે. વાંચતે ગાજતે એકાદશી આવે છે, દસમની સાંજ છે. દસમની સાંજના દિવસે ગુરુજીએ ફરીથી અઢિયાને કહ્યું કે ગઢિયા, આવતીકાલે એકાદશી છે, હા? તો કે હા, મેં જોઈ લીધું છે કેલેન્ડરમાં. તો હજુ એ વિચાર કર, આપણા આશ્રમનો નિયમ છે. ના બાપજી, મારેથી ભૂખું નહીં રહેવાય, મને તો બાટી જોઈશે ને જોઈશે જ, હું તો દાળ ભાત શાક રોટલી બધું એ ખાઈશ, ભૂખું નહીં રહું, નહીં તો હું જાઉં છું. આ જવાની જ વાત કરે, એક જ વાત કરે, જાઉં છું, જાઉં છું. સાધુ મહારાજને લાગણી એવી બંધાઈ ગઈ હતી, અને એ દીકરા આગળ, એ છોકરા આગળ એ સાધુ મહારાજ નર્મશ રહેતા હતા. નિર્દોષ છોકરો છે, અને સંતનો સ્વભાવ જ શાંત છે, ઉગ્ર સ્વભાવ નહીં હોય. ભક્તિનું આ મુખ્ય લક્ષ્ય આ જ છે કે ભક્તિ તમે કરો છો તો મન તમારું શાંત રહે, ઉગ્ર નહીં થાય. સંત મહારાજે, સાધુ મહારાજે કહી દીધું કે ભલે આવતીકાલે
11 છે તો તારે નહીં કરવું હોય તો નહીં કર, પણ એકવાર કરતો તો સારું પડે. અઢિયો ના પડે, ના નથી જ કરવું, નહીં તો હું જાઉં છું. એકાદશીનો સૂર્યોદય થાય છે. અઢી શેર આટો લે છે, એની સાથે દાળ, કાચું બધું સામાન લે છે, ભાત, છાશ, દહીં, કોઈક મિષ્ટાન પડ્યું હોય તો તે જે પણ સામગ્રી હોય બધું લે છે. થાળી લે છે, વાટકી લે છે, કંઈક બનાવવા માટેની તપેલી લે છે. આ બધો સામગ્રી લઈને પછી એ બાજુના ઉપવનની અંદર પહોંચી જાય છે, એટલે જવા માટે નીકળે છે. સાધુ મહારાજે અઢિયાને ઊભો રાખ્યો અને સાધુ મહારાજે કહ્યું કે અઢિયા, તું એકાદશી નથી કરતો તો ઠીક છે, પણ આપણા આશ્રમનો બીજો એક નિયમ છે. તો અઢિયો પાછો ચિંતાગ્રસ્ત થઈ ગયો કે પાછો બીજો નિયમ આ ગુરુજીએ શું બતાવી રહ્યા છે. પૂછ્યું, શું છે નિયમ? તો સંતે કહ્યું કે આપણા આશ્રમનો નિયમ છે કે આપણે ભોજન જ્યારે પણ કરીએ છીએ ત્યારે ભોજન એ ભગવાનને થાળ રૂપે ધરાવવામાં આવે, એટલે કે ભગવાનને ભોગ ધરાવવામાં આવે અને પછી આપણે ગ્રહણ કરવાનો છે પ્રસાદ રૂપે. તો અઢિયાને ખ્યાલ નહીં આવ્યો, તો પછી ખ્યાલ નહીં આવ્યો તો એમણે પાછું મહારાજને પૂછ્યું કે ભાઈ એમાં એટલે શું કરવાનું રહેશે? તો પેલા સાધુ મહારાજે એમને સમજાવ્યું, શીખવ્યું કે એમાં કશું જ નથી. તું ત્યાં રસોઈ બનાવે છે તો રસોઈ બની ગયા પછી થાળી પર કપડું ઢાંકવાનું છે, એક તુલસીનું પાન એક ઉપર એક મૂકવાનું છે, અને પછી આંખ બંધ કરીને 1 મિનિટ સુધી ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, હે મારા ઠાકોર, તમે જમવા માટે પધારો. બસ આટલી પ્રાર્થના કરવાની છે 1 મિનિટ સુધી, અને પછી એ કટકો સાઈડ પર લઈને પછી તમારે ભોજન કરી લેવાનું. તો અઢિયાનો પાછો પ્રશ્ન થાય છે કે ભગવાન એટલે કે તમારા જે ઠાકોર છે એ જમવા તો નહીં આવે ને? અરે ગુરુજી કહે છે કે કોઈ જમવા ન આવે, તું હું કામ ફિકર કરે છે? અરે ફક્ત આ તો એક ભાવના છે આપણી, ભગવાનને ફક્ત એક પ્રાર્થના કરવાની છે, એક ભાવ વ્યક્ત કરવાનો છે, કોઈ જમવા નથી આવતું. તો તમે સાચું બોલો છો ને, તમારા ઠાકોર કે ભગવાન આવશે તો નહીં ને? નહીં તો પછી વધારે સામાન જોઈશે. અરે કોઈ નહીં આવે તો શું ફિકર ચિંતા કર્યા કરે છે? બસ આટલું ખાલી કરજે ને ભાઈ, પ્રાર્થના કરજે ને ભગવાનને પહેલા ભોગ ધરાવજે, ચડાવજે અને પછી ભોજનનું ગ્રહણ કરજે. હા તો કોઈ નહીં આવતું હોય તો મને વાંધો નથી. આમ કરીને પછી અઢિયો ત્યાંથી વાસણ ને પેલું પોટલું લઈને નીકળી જાય છે. બાજુના ઉપવનની અંદર પહોંચે છે અને લાકડા અને બધું લઈ આવે છે. ચૂલો ત્યાં પ્રગટાવે છે, વાસણો મૂકીને રસોઈની તૈયારી કરે છે. લગભગ 12-12:30 આસપાસ અઢિયો એમના પૂરતી જે રસોઈ હતી, કાચું સામાનની રસોઈ તૈયાર કરી નાખે છે. અને રસોઈ કરીને પાછો ગુરુજીનું વચન નહીં ભૂલે. યાદ આવે છે કે હા, ભગવાનને ભોગ ધરાવવાનો છે, ચડાવવાનું છે. એટલે રસોઈ રેડી કરીને થાળીની અંદર ભોજનને પીરસે છે અને પછી એક કપડું ઢાંકે છે, તુલસી પાન કપડા પર મૂકે છે અને આંખ બંધ કરીને ગુરુજીના કહ્યા અનુસાર પ્રાર્થના કરે છે ભગવાનને કે હે મારા ગુરુજીના ઠાકોર, એમાં મારા કે તમારા નહીં, અમે આ તમે ને મેં કંઈ ઓળખતા નથી ભગવાનને કોણ છે ને ઠાકોર કોણ છે એ નથી ઓળખતા, તમારે ને મારે કોઈ નિસ્બત નથી, પણ ગુરુજીના ઠાકોર કે હે ગુરુજીના ઠાકોર, તમે જમવા માટે પધારો. આવા નિર્દોષ ભાવે એ પ્રાર્થના કરે છે. અને ઓલા અયોધ્યાની અંદર રામભદ્ર ઉભા થાય છે. આરાધ્ય દેવ ગુરુજીના ભગવાન શ્રી રામ છે. આ બાળક દ્વારા નિર્દોષ ભાવે અંતઃકરણપૂર્વક પ્રાર્થના થાય છે એટલે અયોધ્યાથી રામ ઉભા થાય છે. અને 1.5 મિનિટ નહીં થાય ત્યાં તો રામ ભગવાન ત્યાં આવે છે. ભોજન પરનું જે કપડું છે તે હટાવે છે અને ભોજનને સ્ટાર્ટ કરી દે છે, ભોજનને ખાવાનું શરૂઆત કરી દે છે. 1 મિનિટ થાય એટલે અઢિયો પોતાના નિયમ પ્રમાણે આંખ ખુલીને જુએ છે તો ભોજન તો શરૂઆત કોઈ કરી નાખી છે, કોઈક વ્યક્તિ આવ્યા છે અને જમે છે અહીંયા. તો અઢિયો એમને જોઈને, ઓ ભાઈ, ઓ કોણ છો તમે? હા, આ ભોજન ક્યાં ખાઈ રહ્યા છો? આ તો મારું ભોજન છે, કોણ છો તમે? તો ભગવાને કહ્યું કે હું તો ગુરુજીનો ઠાકોર છું. ગુરુજીના ઠાકોર છું? તો
તો તમે જમવા આવો છો કે શું? મને તો ગુરુજીએ ના પાડી હતી કે કોઈ નહીં આવે, ફક્ત ભાવ ધરવાનો છે. ભગવાન કઈ નથી બોલતા, ચૂપ છે. આ ગુરુજીએ મને છળ કર્યું છે, કપટ કર્યું છે, અને તમે પણ છળ અને કપટ કર્યું છે. અને ભગવાન કંઈ બોલતા નથી, મૂંગે મોઢે બધું ખાવાનું ચાલુ જ રાખે છે. અને જે પણ થાળીની અંદર બધું પીરસ્યું હતું એ બધું જ ભગવાન શ્રી રામ થાળી ક્લીન ચોખ્ખી કરી નાખે છે, ખાઈ જાય છે, બધું ઝાપટી જાય છે. અને અઢીઓનો ગુસ્સો બરાબર આવે છે કે આ તો ભગવાન એટલે કે આ ગુરુજીના ઠાકોર તો આવ્યા છે અને જમે છે અને બધું જમી ગયા છે, પૂછતાય નથી. અને થોડી જ ક્ષણમાં ભગવાન બધું જ ભોજન જમીને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. અઢિયાનો ગુસ્સો જોરદાર વધ્યો છે. સામાન બધા વાસણ જે પણ હતા તે બધા સમેટીને પછી એ વાસણ લઈને આશ્રમે પહોંચે છે. અને આશ્રમ પર પહોંચીને ગુરુજી પૂછે છે કે જમ્યો? શું ખાક જમે? તો કે શું થયું? અરે તમારા ઠાકોર આવ્યા હતા ને એ બધું જમી ગયા. ઠાકોર આવ્યા હતા? તો તમે તો કહ્યું હતું કે જમવાના પહેલા એક પ્રાર્થના કરવાની છે, ભગવાનને અરજ કરવાની છે કે હે પ્રભુ, હે ભગવાન, તમે આવો જમવા માટે. તો મેં તમારા ઠાકોરને પ્રાર્થના કરી, તો એ તો આવી ગયા નિર્લજ્જ જેવા અને જમી ગયા મારો બધું જ ખોરાક, બધું જ ભોજન, અને હું તો ભૂખ્યો જ રહ્યો. ઓલા સંતને ગુરુજીને ખ્યાલ નહીં આવ્યો આ છોકરો શું બડબડાટ કરે છે. ભગવાન થોડા આવતા છે, કોઈ મિત્ર મંડળ, કોઈ મિત્ર હશે એમની જોડે ખાઈ લીધું, ચલો ભલે છોડ. ગુસ્સો છે, જતો રહ્યો. થોડા દિવસ જાય છે અને વાંચતે ગાજતે બીજી એકાદશી આવે છે. જોજો બીજી એકાદશી આવે છે એટલે દશમને સાંજે ફરીથી પાછા ગુરુજીએ કહ્યું કે અઢિયા એકાદશી આવે છે જો કાલે. હા, મેં જોઈ લીધું છે, કેલેન્ડરની અંદર પાના જોયા છે, એની અંદર મને ખ્યાલ આવ્યો છે કે કાલે એકાદશી છે. તો શું કંઈક વિચાર કર્યો? ના, હું તો મારી રીતે જમી જ લઈશ, મારે એકાદશી નથી કરવી. કરે તો સારું જરા. ના, તો પછી હું જાઉં છું. એક જ વાત કરે, જાઉં છું. ફરીથી પાછો એકાદશીનો સૂર્ય ઉદય થાય છે અને સવાર લગભગ 10-11 વાગ્યાની આસપાસ પાછો અઢિયો પોતાનો કાચો સામાન લઈને પેલા ઉપવનમાં જવા માટે તૈયાર થાય છે. ત્યારે ગુરુજીને કહે છે કે આજે 2.5 શેર આટો નહીં, આજે 5 શેર આટો મને જોઈશે, એટલે કે 5 શેર આટો મને જોઈશે. અને 5 શેર આટા સાથે જે પણ સામગ્રી થાય છે, બીજી દાળ, ભાત, શાક, દહીં, જે પણ હોય, મિષ્ટાન જે પણ હોય, તે એને અનુરૂપ મને જોઈએ સામગ્રી. ગુરુજી કહે છે કે ભંડાર ભર્યા છે, કોઠાર ભર્યા છે, તું શું ફિકર કર્યા કરે છે? લઈ જાને ભાઈ, તારે જેટલું જોઈએ તેટલું લઈ જાને, જમ અને ખા. 5 શેર આટો લે છે ને અને એને અનુરૂપ દરેક સામગ્રી લઈને ફરીથી પાછો અઢિયો પેલા ઉપવનમાં જાય છે. આ તરફ ગુરુજીને ફિકર થયા કરે છે કે છોકરો ડાયો છે પણ એકાદશીનો અભ્યાસ કર્યો તો સારું, ચાલો જવા દો ને, હવે વાંધો નહીં. ઓલી બાજુ અઢિયો પહોંચે છે ઉપવનની અંદર. ફરીથી પાછો એમને ખબર છે કે આજે ગુરુજીનો ઠાકોર આવવાનો જ છે, એટલે 5 શેર લાવ્યો છે આટો અને એને અનુરૂપ સામગ્રી. એટલે પેલો ઠાકોર પણ જમશે ને હું પણ જમીશ, બધાનું કામ થઈ જશે. ચૂલો પ્રાગટ્ય કરે છે અને રસોઈ તૈયાર કરે છે. રસોઈ કલાકમાં રેડી થાય છે. ફરીથી પાછું 12-12:30 આસપાસ ભોજન રેડી થાય છે. એટલે થાળ ધરવા માટે કપડું ઢાંકે છે અને ઉપર તુલસી પાન મૂકે છે. અને પાછો ગુરુજીનો નિયમ પાડે. ડાયો છે છોકરો, અને એટલા માટે જ ગુરુજીએ સ્વીકાર્યો છે એમને. અને આંખો બંધ કરીને ફરીથી પાછું 1 મિનિટમાં ગુરુજીના કહેવા અનુસાર ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ગુરુજીના ઠાકોર, તમે જમવા માટે પધારો. અને જેવી પ્રાર્થના અઢિયા દ્વારા થાય છે એટલે તરત જ પાછા ફરીથી અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ ત્યાંથી ઊભા થાય છે. ભગવાન રામ ભોજન માટે ઊભા થાય છે અને જવાની તૈયારી કરે છે. ત્યાં પાછળથી સીતા મૈયા જુએ છે, જાનકી મૈયા જુએ છે. અને જાનકી મૈયા રામજીને પૂછે છે કે તમે એકલા આમ રોજ ક્યાં જાઓ છો?
ત્યારે રામજી કહે છે કે મારા એક ભક્ત છે, એ મને જમવા માટે બોલાવે છે, પણ અરે ભાઈ, આપણે ત્યાં ખીચડી અને કઢી અને ભાજીનું શાક બનાવ્યું છે, મેં કેટલા ભાવથી ને પ્રેમથી, તો એ નહીં જમવું? તો કે ના જમવું, મારે મારા ભક્ત બોલાવે છે, એ જમવા માટે જવું છે, તો મારે જમવા આવવું છે. સીતા મૈયા તૈયાર થઈ ગયા પાછા રામજીની જોડે. તો રામજી કહે છે કે ત્યાં તને લઈ તો જાઉં જમવા માટે, પણ છોકરો ઉગ્ર સ્વભાવનો છે, હા, ગમે તેમ બોલશે તો મોંઘે મોડે જમી લેવાનું, કંઈ પણ બોલવાનું નહીં એમને. તો કે હા, જે પણ હોય તે હું સહન કરી લઈશ, અને ઓછું ભોજન હોય તો એ વાંધો નહીં, થોડું થોડું ખાશું, પણ મારા પતિ જોડે હું તો જમીશ. આમ કરીને સીતા મૈયા તૈયાર થઈ જાય છે, અને રામ અને સીતા બંને જણા અયોધ્યામાંથી તરત જ 1.5 મિનિટ થાય નહીં થાય એટલે ત્યાં અઢિયા પાસે આવી જાય છે, અને અઢિયો 1 મિનિટ પછી આંખ ખોલે છે અને જુએ છે તો રામ અને સીતા મૈયા ત્યાં પેલું કપડું હટાવીને જમવાનું તો શરૂ કરી નાખ્યું છે ક્યારનું, અને અડધું ભોજન તો પૂરું એ કરી નાખ્યું છે. એટલે તરત જ અઢિયાએ જોયું કે આ તો રામ ઠાકોર તો આવ્યા છે, ગુરુજીના ઠાકોર તો આવ્યા જ છે, પણ ગુરુજીના ઠાકોરની સાથે કોઈક બેન પણ આવ્યા છે. એટલે તરત જ કહ્યું કે હે ઠાકોર, આ તમારી જોડે આ કોણ બેન છે? સીતા મૈયાને બેન કરીને કહે છે. તો સીતા મૈયા રામજીને જુએ છે અને કહે છે કે આ કોણ છોકરો મને બેન કહે છે? તો કે બોલવાનું નથી, તું જમની શાંતિથી જમી. અઢિયાને બરાબર ગુસ્સો આવે છે. તો ગુરુજીના ઠાકોર, તમે પરણેલા છો? આ કોણ છે? પહેલા પૂછ્યું કે મારી પત્ની છે. તો તમે પરણેલા હો છો? તો કે હા. જમતા જમતા વાત કરો, ગુસ્સો બરાબર છે, જમો જમો. થોડી વાર થાય એટલે ભગવાન રામ અને સીતા મૈયા બધું જ ભોજન સફાચટ કરી નાખે છે, અને થોડી જ વારમાં અંતર ધ્યાન થઈ જાય છે. આજે બરાબર અઢિયાને ગુસ્સો આવ્યો છે, હા, માથાના ટારવા પર ગુસ્સો આવી ગયો છે હવે. એટલે વાસણને બધું સંકેરીને ફરીથી પાછો આસન પર પહોંચે છે અને ગુરુજીને મળે છે. અને ગુરુજી પાછા ફરીથી પૂછે છે કે અઢિયા, જમ્યો બરાબર? અરે શું જમ્યો છે? અને ગુરુજીને બરાબર કહે છે કે તમારા ઠાકોર આવ્યા હતા, અને ઠાકોર એમની પત્નીને સાથે લાવ્યા હતા, અને બંને જણા નિર્દય જેવા આવી ગયા હતા, અને બંને જણા ભોજન કરવા લાગ્યા, અને બંને જણા ભોજન ઝાપટી ગયા, ખાઈ ગયા. મારી માટે તો કંઈ રાખ્યું જ નહીં. તમે તો કહેતા હતા કે કોઈ આવે નહીં, કોઈ ભગવાન નહીં આવે, કોઈ ઠાકોર આવે નહીં, અને ત્યાં તો ઠાકોરે આવ્યા ને એમની પત્નીએ આવી. ગુરુજીને ખ્યાલ નથી આવતો કે આ છોકરો શું બડબડાટ કરે છે. કંઈક નાનો છે એટલે કોઈક મિત્ર સાથે ખાઈ લેતો હશે ને પૂરું થઈ જતું હશે, ચાલો જે બી હોય. અને ગુસ્સો કરીને અઢિયો ત્યાંથી જતો રહે છે. સમય આગળ વધે છે. ત્રીજી એકાદશી આવે છે. હા, ત્રીજી એકાદશી, દશમની સાંજ છે. ફરીથી પાછું ગુરુજીએ પૂછ્યું, અઢિયા, હા મને ખબર જ છે કાલે એકાદશી છે, પણ કાલે હું 5 શેર આટો નહીં પણ 7.5 શેર આટો લઈ જઈશ, કારણ કે 2 જણા આવે છે, હસબન્ડ અને વાઈફ, પતિ અને પત્ની, અને ત્રીજો હું, એટલે 7.5 શેર આટો જોઈશે, અને એને અનુરૂપ બધી સીધી સામગ્રી. ગુરુદેવ કહે છે કે તારે જેટલું જોતું હોય તેટલું આશ્રમમાંથી લઈ જા, ને કોઠાર ભર્યા છે, અન્ન ભંડાર ભર્યા છે, લઈ જા ને તું જમ. એકાદશીના દિવસે ફરીથી પાછા અઢિયો જાય છે ઉપવનની અંદર, ચૂલો સળગાવે છે, લાકડાઓ ભેગા કરે છે અને રસોઈ બનાવે છે. અને 3 જણની રસોઈ હતી એટલે ગુરુજીનો ગમછો જ લઈને આવ્યો હતો ઢાંકવા માટે. હવે રસોઈ વધારે છે ને એટલે એને ઢાંકવા માટે કપડું એ મોટું જોઈએ, એટલે ગુરુજીનો ગમછો લઈને આવ્યો હતો અને ઢાંક્યો. રસોઈ રેડી થઈ ગઈ છે, ઢાંક્યો, તુલસી પાન મૂક્યું, અને ફરીથી પાછો ગુરુજીનો નિયમ બરાબર પાડે, હો, અને પાછો બોલવા લાગ્યો આંખ બંધ કરીને 1 મિનિટ સુધી કે હે ગુરુજીના ઠાકોર, તમે જમવા માટે પધારો. 1.5 મિનિટ થાય નહીં થાય, 1.5 મિનિટ બરાબર યાદ રાખજો. હા, એટલે ફરીથી પાછળ રામ ભદ્ર ત્યાંથી અયોધ્યાથી ઊભા થાય છે, અને એમની સાથે સીતા મૈયા ઊભા થાય છે. બંને જણા રામ અને સીતા
ત્યાં ભોજન માટે અઢિયા પાસે જવા માટે તૈયાર થાય છે એટલે પાછળથી લક્ષ્મણ જુએ છે. લક્ષ્મણ ભૈયા આપણા, અને લક્ષ્મણ ભૈયા રામજીને કહે છે કે ભૈયા, હે મહારાજ, તમે ક્યાં જાઓ છો? ત્યારે રામ કહે છે કે અમે બંને જણા એક ભંડારો છે નાનો સરખો, મારા ભક્ત છે, એ જમવા માટે બોલાવે છે તો અમે જમવા માટે જઈએ છીએ. તો કે હું પણ આવવાનું. વનની અંદર હું જાગીને કંટાળ્યો, તમારી કેટલી સેવા કરી, અને જ્યારે ભંડારો થઈ રહ્યો છે ત્યારે મને એમનો લાભ નથી આપતા, તમે મને લઈ નથી જતા, મારે આવવું છે. પણ લક્ષ્મણ, તારું ત્યાં કામ નથી. તો કે કેમ? તારો ઉગ્ર સ્વભાવ છે, તારો ગરમ સ્વભાવ છે, અને ત્યાં છોકરો છે, કંઈ પણ બોલશે તારે સહન કરવું પડશે, અને મૂંગે મોડે બોલવાનું નથી અને જમવાનું છે. રસોઈની સામગ્રી છે, 7.5 શેર આટો છે, રાશન પાણી બરાબર ફૂલ છે, ડીશ ફૂલ છે, જમવાનું બધું છે, પણ નિયમ એ જ છે કે બોલવાનું નથી, જમી લેવાનું છે. લક્ષ્મણે કહ્યું, ભલે જે બી હોય હું સહન કરીશ, નહીં બોલીશ, ગુસ્સો નહીં કરીશ, પણ મને લઈ જાઓ ભૈયા. પોતાના ભાઈને કહે છે અને નિરાશ થઈ જાય છે. તો રામજી કહે છે કે ભલે હાલ, તું એ હાલ. અને રામ, લક્ષ્મણ અને જાનકી ત્યાં 1.5 મિનિટ થાય નહીં થાય એટલે તો જમવાનું સ્ટાર્ટ કરી દે છે, શરૂ કરી દે છે. 1 મિનિટ પછી અઢિયો આંખ ખોલે છે તો ત્યાં તો જુએ છે કે રામ અને લક્ષ્મણ છે, અને રામ અને સીતા છે, અને સાથે લક્ષ્મણ પર પધાર્યા છે. એટલે અઢિયાનો પાછો ગુસ્સો વધ્યો કે આજે ત્રીજી કોઈ વ્યક્તિ આવી ભાઈ. હે ગુરુજીના ઠાકોર, આ કોણ છે સાથે? તો રામજીએ કહ્યું કે મારો ભાઈ છે નાનો. તો એ જમવા આવ્યો છે? તો હા, એને પણ જમવાની ઈચ્છા થઈ એટલે એ પણ મારી જોડે આવ્યો છે. ઠાકોર, તમે મને કહો કે તમારા ઘરની અંદર સંખ્યા કેટલી છે? તમારા રાશન કાર્ડની અંદર નામો કેટલા છે? લક્ષ્મણનો ગુસ્સો હવે ધીમે ધીમે વધે છે કે આ છોકરો શું બોલે છે, પણ રામ એમને ઈશારો કરે છે કે ના, બોલવાનું નથી, જમી લે, ઝાપટી લે, જે પણ હોય તે આપણે ઝપટ બોલાવવાની છે, બોલવાનું નથી. અને આ બાજુ અઢિયો બરાબર ગુસ્સો કરે છે કે નિર્લજ્જ જેવા યાર જમવા માટે આવી જાય છે, મફતિયા, જાત જાતનું બોલે છે. હા, જાત જાતનું બોલે. રામ અને લક્ષ્મણ અને જાનકી 3 જણા જમે છે. થોડી ક્ષણમાં જમવાનું પૂરું થાય છે, ભોજન પૂરું, અને થોડી વારમાં અંતર ધ્યાન થઈ જાય. અઢિયો વાસણનો પાછું પોટલો વાળીને સંકેલીને ઉપવનમાંથી આશ્રમમાં જાય છે. ફરીથી પાછા ગુરુજી મળે છે. આજે તો ગુરુજીને કંઈક બોલ્યા જ નહીં. પેલો વાસણનો જે પોટલો હતો તે જોશથી જોર પોતાના આશ્રમની અંદર ધમ મારીને ઘા કર્યો, ફેંકી દીધો. બધા વાસણ આમ તેમ વિખરાઈ ગયા. ગુરુજી પૂછવા લાગ્યા કે અરે અઢિયા, તું શું કરે છે? કેમ ગુસ્સો કરે છે? એક તો તું એકાદશી કરતો નથી, અમારા આશ્રમનો નિયમ પાળતો નથી, જમવા વગર તારથી રહેવાતું. અરે શું જમે? અઢિયો કહે, શું જમે? તમારો ઠાકોર આવે છે, ઠાકોરની પત્ની આવે છે, ને આજે તો ઠાકોરનો એનો ભાઈ પણ આવ્યો નાનો, અને 3 જણા નિર્લજ્જ જેવા આવે છે ને જમી જાય છે. ગુરુજીને ખ્યાલ નથી આવતો આ છોકરો શું બડબડાટ કરે છે. દર એકાદશી ધ્યાન પર નથી લેતા, અને ભલે શાંત રહે છે. 4થી એકાદશી આવે છે. હવે જોજો, હા, ધ્યાન આપજો બરાબર. 4થી એકાદશી આવે છે. એકાદશીના સવારે અઢિયો કહે છે કે આજે રાશન પાણી વધારે જોઈશે, કારણ કે તમારો ઠાકોર આવે છે, ઠાકોરની પત્ની આવે છે, એમનો નાનો ભાઈ આવે છે, એટલે 7.5 શેર નહીં, પરંતુ આજે મને 10 શેર આટો જોઈશે, અને 10 શેર આટાને અનુરૂપ સબ્જી, રાશન પાણી, દૂધ, દહીં, છાશ, માખણ, દરેક વસ્તુ મને જોઈશે. ગુરુજી પાછા ફરીથી એ જ કહે છે કે ભાઈ, તું નાટક નહીં કરને યાર, તારે જે ખાવું હોય તે ખાને, જેટલું જુએ તેટલું લઈ જાને ભાઈ, જા જમ. 10 શેર આટો લે છે, અને એને અનુરૂપ કાચી સીધો સામાન સામગ્રી બધું લઈને સંકેલીને અઢિયો ફરીથી પાછા પેલા ઉપવન 1/2 કિલોમીટર જે દૂર છે ત્યાં જઈને રસોઈ કરે છે. અને રસોઈ થોડી વારમાં તૈયાર થઈ જાય છે, લગભગ 12-12:30 ની આસપાસ ફરીથી પાછા. અને હવે માણસો વધારે છે જમવા માટે,
એટલે પેલું કપડું નાનું પડે. એટલે આજે અઢિયો ગુરુજીનું ધોતિયું જ લઈ આવ્યો હતો એના પર ઢાંકવા માટે, ધોયેલું ધોતિયું. હા, તો ગુરુજીનું ધોતિયું જે ધોયેલું છે એ ધોતિયુંને ઉપર રસોઈ પર ઢાંકે છે, થાળી પર ઢાંકે છે અને ભોગ ધરે છે અને ભગવાનને ફરીથી પાછો આ આશ્રમનો નિયમ પાડે છે, ગુરુજીનું વચનને પાડે છે. ફરીથી પાછો, હે ગુરુજીના ઠાકોર, તમે જમવા માટે પધારો, એવી પ્રાર્થના 1 મિનિટ સુધી આપણો અઢિયો કરે છે. ત્યાં તો ફરીથી પાછા રામ, લક્ષ્મણ અને જાનકી ઊભા થાય છે ત્યાંથી, અયોધ્યાથી. એટલે 3 જણા જતા જોઈ એટલે પાછળથી હનુમાનજી જુએ છે અને હનુમાનજી રામને અને લક્ષ્મણ ભૈયાને પૂછે છે કે તમે 3 જણા આમ ક્યાં જાઓ છો? તો રામજી કહે છે કે મારા એક ભક્ત છે, એમના ઘરે ભંડારો છે, ભોજન છે, જમવાનું છે અને અમે ત્યાં જમવા માટે જઈ રહ્યા છીએ. તો કે ભાઈ, વનની અંદર ડુંગરો ઉપાડીને હું થાકી ગયો, તમારી સેવા કરીને થાકી ગયો, અને જ્યારે ભંડારો થતો હોય ત્યારે મને લાભ નહીં મળે? આવો અન્યાય મારી સાથે કેમ? આમ હનુમાનજી પોતાના ઈષ્ટદેવ રામને ખીજવા નાખ્યા અને જીદ કરવા લાગ્યા કે ના, મારે આવવું છે. અરે પણ હનુમાનજી, તારાથી નહીં અવાશે, કારણ કે ત્યાં છોકરો બહુ વિચકેલ ખોપરીનો છે. હા, અને કંઈક પણ બોલશે, ગુસ્સો પણ કરશે, તો જે પણ હોય તે આપણે સાંભળવાનું છે, બોલવાનું નથી, ત્યાં ચૂપચાપ ખાવાનું છે. તો જે બી હોય તે, પણ હું તો આવવાનો છું. રામ, લક્ષ્મણ અને જાનકી અને હનુમાનજી તૈયાર થાય છે અને પોણી મિનિટ બરાબર યાદ રાખજો. હા, 1 મિનિટ થાય નહીં થાય એટલે ત્યાં તો રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી. 4 જણા ત્યાં આવે છે અને કપડું હટાવીને, ગુરુજીનું ધોતિયું ઢાંક્યું હતું આજે, તો એ ધોતિયું હટાવીને 4 જણા ભોજન પર ઝપટ બોલાવે છે. 1 મિનિટ પછી અઢિયો આંખ ખુલે છે અને જુએ છે કે આ તો ગુરુજીના ઠાકોરે આવ્યા છે, એમની પત્ની આવી છે, એમનો નાનો ભાઈ પણ આવ્યો છે અને આ કોઈક બીજું વ્યક્તિ પણ સાથે આવ્યું છે. એટલે અઢિયાએ પેલા ઠાકોરને પ્રશ્ન પૂછ્યો કે હે ઠાકોર, આ તમારી જોડે કોણ આવ્યું છે સાથે બીજું? તો રામજી જમતા જમતા ધીમે અવાજે કહ્યું કે મારો સેવક છે હનુમાન. આજે ગુસ્સો બરાબર છે અઢિયાનો. તો કે એ પણ જમવા આવ્યો છે? હાલો જમો. કઈ બોલ્યો નહીં આજે, કઈ નહીં બોલ્યો, એક શબ્દ નહીં. અને રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી જમે છે. થોડી ક્ષણમાં ભોજન પૂરું થાય અને બધા જ અંતર ધ્યાન થઈ જાય છે. વાસણ બધું સંકેરીને ફરીથી પાછું પોટલો વાળીને આશ્રમ પર અઢિયો જાય છે અને ગુસ્સો હવે બરાબર અહીં ટારવા પર આવી ગયો છે. ગુરુજીને બરાબર 2 વચન કહી નાખે છે. ગુરુજીને માનવામાં જ નથી આવતું, મગજમાં નથી બેસતું કે આ છોકરો દર વખતે શું બોલે છે, કંઈક સમજાતું નથી. 5મી એકાદશી આવે છે. હવે ધ્યાન આપજો, મજા આવશે. 5મી એકાદશી આવે છે અને 5મી એકાદશીના દિવસે અઢિયાએ કહી નાખ્યું કે ગુરુજી, આજે 12.5 શેર આટો જોઈશે. 12.5 શેર આટો, અને એની સાથે જે પણ સબ્જી છે, દૂધ, દહીં, છાશ, મિષ્ઠાન, દરેક વસ્તુ મને જોઈશે. કારણ કે ત્યાં તમારા જે ઈષ્ટદેવ છે, તમારા ઠાકોર છે, તમારા ભગવાન, એ બધા ઘણા બધા માણસો આવે છે, આખું ઘર ભરીને માણસો આવે છે જમવા માટે, એટલે મને વધારે જોઈએ છે. ગુરુજીને કંઈ ખ્યાલ નથી આવતો, એ સમજાતું નથી એમને. કહે છે કે ભાઈ તારે નાટક નહીં કરને ભાઈ, લઈ જાને ભાઈ, જેટલું જમવું તેટલું લઈ જા, કોઠાર ભર્યા છે, જાઓ જમો. 12.5 શેર આટો અને એમની સાથે જે પણ સબ્જી, રાશન પાણી, દરેક વસ્તુ બધું લઈને ફરીથી પાછો અઢિયો ઓલા ઉપવનની અંદર પહોંચે છે. હવે જોજો, આજે એમણે અઢિયાએ રસોઈ નથી કરી. 12:30 થયા, રસોઈ નથી કરી, બેઠો છે ત્યાં ઉપવનમાં. અને 12:30 થયા એટલે જે કાચો સીધો સામાન જે હતો એના પર ગુરુજીનું ધોતિયું ઢાંક્યું. ગુરુજીને ધોતિયું હજુ આપ્યું નથી, ધોયેલું ધોતિયું પાછું લઈ આવ્યો છે. રોજ માથા નીચે ઓશીકું બનાવીને સૂતો હતો,
એ ધોતિયું લઈ આવ્યો છે અને એ રાશન પાણી પર જે બધું જે કાચું સીધું સામાન છે એના પર ઢાંકે છે અને 12 સાડા 12ની આસપાસ 1 મિનિટ માટે જે ભગવાનને જે ઠાકોરને પ્રાર્થના કરવાની છે એ પ્રાર્થના કરવા માટે બેસે છે કે હે ગુરુજીના ઠાકોર, તમે જમવા માટે પધારો. 1 મિનિટ માટે પ્રાર્થના કરે છે. ત્યાં તો ફરીથી એકવાર રામ, લક્ષ્મણ અને જાનકી અને આ બાજુ હનુમાનજી પહોંચે છે, ઊભા થાય છે અને ચારેય જણા ત્યાં પહોંચે છે અને 1 મિનિટની પ્રાર્થના પૂરી થાય નહીં થાય એટલે તો રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી ત્યાં આવ્યા છે અને પેલું કપડું હટાવે છે અને જુએ છે કે અરે આજે તો રસોઈ બની જ નથી, આ તો કાચો સામાન છે, રસોઈ બનાવવાની તો બાકી છે. તો અઢિયો ક્યાં છે? તો અઢિયો બાજુના વૃક્ષ પાસે બેઠો છે, પગ પર પગ ચડાવીને, અને પેલું ગુરુજીનું જે ધોતિયું હતું તે માથા પર પાઘડી બનાવી હતી, પાઘડી બનાવીને બેઠો અને જોયા કરે. તો રામજીએ કહ્યું કે અઢિયા, આજે તો રસોઈ બનાવી જ નથી, શું જમવું અહીં? તો રોજ આવું જ થશે હવે. અઢિયો કહે છે કે રોજ આવું જ થશે હવે. તમારે રસોઈ જમવી હોય તો તમારા નાના ભાઈ જે લક્ષ્મણ છે એમને કહો કે જંગલમાંથી લાકડાઓ લઈ આવે, અને હનુમાનજીને કહો કે ચૂલો પ્રગટાવે અને ચૂલામાં ફૂંક મારે, ફૂંકણીથી ફૂંક મારે, અને તમે પોતે જે પણ જે ભીંડા છે, રીંગણ છે, બટાટો છે, જે પણ છે એ બધું સબ્જી બધું એ કાપે અને એ સમારે, અને તમારી ધર્મપત્ની જે છે એમને કહો કે રસોઈ બનાવે. તો સીતા મૈયા કહે કે આજે અઢિયો કંઈક અલગ દેખાય છે સ્વરૂપમાં, તો શું કરીએ, જતા રહીએ? તો કે ના, હવે નહીં જવાશે. રામજી ના પાડે છે કે હવે જવાશે નહીં, કારણ કે આપણે 4 વાર એમના હાથની રસોઈ ખાધી છે, એટલે હવે બીજો આપણે માટે કોઈ ઉપાય નથી. આપણે જાતે પોતે રસોઈ બનાવવી જ પડશે અને એમને પણ જમાડવું પડશે અને આપણે પોતે પણ જમવું પડશે. લક્ષ્મણ જંગલની અંદર લાકડા લેવા માટે જાય છે, લાકડા લાવે છે. હનુમાનજી ચૂલો સળગાવે છે, બનાવે છે, સળગાવે છે, ફૂંકણીથી ફૂંક મારે છે, પ્રગટાવે છે. રામજી ભીંડો તોડે છે, શાકભાજી સમારે છે, અને સીતા મૈયા જગતજનની જગદંબા માં અંબા, અરે માં સીતા મૈયા, માં જાનકી રસોઈ બનાવે છે. અડધો પોણો કલાક થાય છે. આજે અઢિયો કંઈક મદદ નથી કરતો. એ ઝાડ નીચે બેઠો છે, પેલા ગુરુજીની ધોતીની પાઘડી બનાવીને બેઠો છે, પગ પર પગ ચડાવીને. તમારી રસોઈ બનાવો અને પછી રસોઈ બને પછી મને બોલાવજો, પછી હું આવીશ. જાનકી મૈયા રસોઈ બનાવે છે અને આજે તો સાક્ષાત માં જગદંબા આ રસોઈ બનાવે છે. અડધા પોણા કલાકમાં રસોઈ તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ અઢિયાને કહે છે કે રસોઈ તૈયાર થઈ ગઈ છે, કે આવી જા જમવા માટે. હવે આપણે અમારા ઠાકોરને બોલાવીએ અને પ્રાર્થના કરીએ, ભોગ ધરાવીએ ભગવાનને. તો અઢિયો ત્યાંથી કહે છે કે હવે કોને ભોગ ધરાવવાનો? તમે તો ઠાકોર છો, તમે તો આવી ગયા છો, તમારી સાથે તમારી પત્ની આવી છે, તમારા ભાઈ આવ્યા છે, હનુમાનજી આવ્યા છે, હવે કોને ભોગ ધરાવવાનો? તો કે ના ના, રામજીએ શાંતિથી કહ્યું અઢિયાને કે જેવી રીતે તારા ગુરુજીનો ઠાકોર છે એ રીતે અમારો પણ ઠાકોર છે, અને રામના ઠાકોર છે, ઈષ્ટદેવ છે ભગવાન શંકર. તો અઢિયો કે લે, તમારા એ ઠાકોર છે? કે હા. ચઢાવો ભોગ, બીજું શું કરીએ? અઢિયાએ કહી નાખ્યું. એટલે ત્યાં રામ, લક્ષ્મણ અને જાનકી, હનુમાનજી બેઠા છે, કપડું પાથર્યું છે, તુલસી પાન મૂક્યું છે, અને ભગવાન રામ પોતાના અંતઃકરણથી નિર્દોષ ભાવે પોતાના આરાધ્ય દેવ ઈષ્ટદેવને 1 મિનિટ માટે પ્રાર્થના કરે છે, અરજ કરે છે કે હે મારા ઠાકોર, તમે જમવા માટે પધારો. અને ત્યાં તો કૈલાસ પર્વત ડોલી જાય છે, ડગી જાય છે, અને કૈલાસ પર્વત પર બેઠા મહાદેવ ઊભા થાય છે. અને મહાદેવ જેવા ઊભા થાય છે એટલે તરત જ માતા પાર્વતી એમને કહે છે કે મહાદેવ તમે ક્યાં જાઓ છો? પતિદેવ તમે ક્યાં જાઓ છો? કે ભાઈ મારા આરાધ્ય દેવ
મારા ઈષ્ટદેવ ભગવાન રામે ભંડારો કર્યો છે, ત્યાં મને જમવા માટે બોલાવે છે, ત્યાં હું જમવા માટે જાઉં છું. માતા પાર્વતી કહે છે કે તમે જઈ રહ્યા છો તો હું લાભથી કેમ વંચિત રહી જાઉં, મારે પણ જમવા માટે આવવું છે, હું પણ તમારી સાથે આવવું છે. તો શિવજી કહે છે કે ભલે હાલ તું પણ ચાલ સાથે મારી સાથે જમવા માટે. અને ત્યાં તો નાનો મસ્તો ભગવાન ગણેશ આવે છે, ગણપતિ બાપા આવે છે. અને ગણેશ કહે છે કે મમ્મી પપ્પા તમે ક્યાં જાઓ છો? તો કે ભંડારામાં જઈએ છીએ. તો મારે જમવું છે, મને પણ ગમે છે, હું પણ આવવાનો છું. તો એ પણ તૈયાર થઈ જાય છે, એ પણ સાથે આવે છે. કાર્તિકેય ભગવાન ત્યાં ઊભા છે, એ પણ તૈયાર થઈ જાય છે કે ના મારે પણ આવવું છે, ભંડારાનો લાભ લેવું છે, મમ્મી પપ્પા જ્યાં જમે છે ત્યાં મારે જમવું છે. એમની સાથે નંદી પર તૈયાર થઈ જાય છે, ભૂતગણ, ટોળીઓ અને આખો જ કાફલો બધા જ જમવા માટે તૈયાર થઈ જાય છે અને જમવા માટે જાય છે. 1 મિનિટ પૂરી નહીં થાય, પોણી મિનિટ બરાબર યાદ રાખજો. એટલે ઠાકોરના ઠાકોર ભગવાન શંકર ત્યાં પ્રાગટ થાય છે. અને શંકરની સાથે માતા જગદંબા મા પાર્વતી પણ આવે છે. એમની સાથે ગણેશ પણ પધારે છે, કાર્તિકેય પણ પધારે છે, નંદી પણ પધારે છે. અને વીરભદ્ર એમની જે બધા જે ભૂતગણોની જે ટોળી છે એ પણ બધા આવેલા છે. એટલે ત્યાં તો માનવ મહેરામણની જેમ જાણે મેળો ભરાયો હોય એટલા બધા માણસો થઈ ગયા. એટલે ત્યાં બેઠેલો પેલો અઢિયો છે એ જુએ છે કે અરે બાપ રે, આટલા બધા માણસો કોણ? આ તો મેળો જાણે ભરાયો છે, એટલા બધા માણસો ત્યાં ભંડારામાં આવ્યા છે. ભગવાન રામ શિવજીનું સ્વાગત કરે છે શબ્દથી અને કહે છે કે આ ભંડારો તમારા માટે રાખ્યો છે, પધારો જમવા. શિવજી અને મા પાર્વતી જમવા માટે બેસે છે. ગણેશ, કાર્તિકેય, નંદી, ભૂતગણોની ટોળી બધા જ જમવા માટે બેસે છે. લક્ષ્મણ, મા સીતા, હનુમાનજી જમવા માટે બેસે છે. પંગત પાડો ભાઈ. પંગતમાં બધા બેસી ગયા છે લાઈનમાં. અને મા જગદંબા પીરસે છે. અઢિયાને બોલાવે છે કે અઢિયો ત્યાં જ બેઠો છે કે અઢિયા જમવાનું તૈયાર થઈ ગયું છે અને ભગવાને આવી ગયા છે, ઠાકોરે આવી ગયો છે અને ઠાકોરે આવી ગયો છે હાલ જમવા માટે. તો કે મારે નથી જમવું, તમે તમારી રીતના જમી લો અને મારા માટે અઢીસરની એક ડીશ બનાવી રાખો, હું પછી પાછળથી જમી લઈશ. તો કે આટલા બધા દેવી દેવતાઓ આવ્યા છે અને અલગ રસોઈ કરવી યોગ્ય નહીં કહેવાય. આવ ને, જમી લે ને ભાઈ, જમી લે ને. તો કે ના, મારે નથી જમવું. અને બધાએ ભલામણ અને રિક્વેસ્ટ કરી એટલે અઢિયો આવે છે, જમવા માટે બેસે છે. એટલે મા જાનકી પીરસે છે. ભાઈ આજનો ભંડારો તો મા જાનકીએ બનાવ્યો છે અને મા જાનકીનો ભંડારો અખૂટ છે, જે ખૂટતો નથી એવો ભંડારો છે. મા જાનકી પણ બહુ હોશિયાર છે. રામજીને અને લક્ષ્મણ ભૈયા અને હનુમાનજીને, મહાદેવને બધાની ડીશમાં બધું બરાબર ફૂલ ડીશ પીરસે છે. અને છેલ્લે બચે છે ફક્ત એક કોળિયો, એક નાનો સરખો કોળિયો જ બચે છે. અને એ નાનો સરખો કોળિયો જે બચ્યો છે એ પેલા અઢિયાની ડીશની અંદર મૂકે છે. ત્યારે અઢિયો કહે છે કે મારો આજે ઉપવાસ છે, મારી એકાદશી છે, મારે નથી જમવું. તમે ઉપવાસ નથી કરતા? મારા ગુરુજી તો ઉપવાસ કરે છે, એકાદશી કરે છે, તમે નથી કરતા? મારો ઉપવાસ છે, નથી જમવું. એક કોળિયામાં શું જમવું? 2.5 શેર આટાની બાટી એકલો ખાઈ જાય, એની સાથે શાકભાજી ને બધું વસ્તુ અલગ. તો એક કોળિયામાં જમવાનું આપે છે? ઉપવાસ છે, નથી જમવું. સીતા મૈયા અને રામજી મનાવે છે કે જીદ નહીં કર, જમી લે, જે છે તે જમી લે. ઉપવાસ છે, નથી જમવું, જમો તમે. અને બધાની વિનંતી પછી અઢિયાની ડીશની અંદર એક કોળિયો માતા જાનકી મૂકે છે અને પછી જમવાનું બધા શરૂઆત કરે છે. અને પછી અઢિયો ન છૂટકે આડું મોડું કરીને પછી એ જે માતા જાનકીએ જે પીરસ્યો હતો એક કોળિયો, એ કોળિયોને મોંની અંદર મૂકે છે અને ખાય છે. અને એ કોળિયો મૂકતાની સાથમાં જ અઢિયાની જન્મની જાણે ભૂખ તૃપ્ત થઈ ગઈ હોય એવો અનુભવ થાય છે.
અઢીઓ ગદગદ થઈ જાય છે. ભગવાન શું છે એનો ખ્યાલ આવી જાય છે. અને એ કોળિયાની સાથે એ ખાધા પછી ગુરુજીના ઠાકોરને કહે છે, રામજીને કહે છે કે હે ગુરુજીના ઠાકોર, હું 1 કલાકમાં આવું છું પાછો, તમારે કશે જવાનું નથી, અહીંયા જ ઉભા રહેજો, હું આવું છું પાછો. અને જો તમે અહીંયાથી ગયા તો તમને રામ દુહાઈ છે. રામ દુહાઈની આણ અપાઈ ગઈ ભાઈ. 1 કલાકમાં પાછો આવું છું. અને અઢિયો દોડતો પોતાના આશ્રમે જાય છે. આશ્રમે જતા દોડતો એમની આંખોમાં આંસુ આવી જાય છે. અને આશ્રમે પહોંચતાની સાથમાં થાકેલો હાંફેલો અઢિયો પોતાના ગુરુજીને કહે છે કે હે ગુરુજી, તમે કેટલા વર્ષથી આ ભગવાનને ભોગ ધરાવો છો? તો ગુરુજીએ કહ્યું કે 100 વર્ષથી ભોગ ધરાવું છું. કોઈક દિવસ તમારો ઠાકોર આવ્યો છે જમવા માટે? કે ના. તો હાલ તમને તમારા ઠાકોરને બતાવો. તમારો ઠાકોરે આવ્યો છે ને ઠાકોરના ઠાકોરે આવ્યો છે. હાલો મારી પાછળ. આમ કરીને અઢિયાને આંખોમાં આંસુ આવી જાય છે. આંખોમાં આંસુ જોઈને સંતને થાય છે કે આ છોકરાની વાતમાં કંઈક છે. અને ગુરુજી એમની સાથે હવા તત્પર થઈ છે, તૈયાર થાય છે. અઢિયો આગળ જાય છે અને એમની પાછળ ઓલો ગુરુદેવ પોતાના ગુરુજી ચાલે છે. થોડીક ક્ષણોમાં ત્યાં જાય છે, પહોંચે છે અને ગુરુજીને કહે છે કે જુઓ તમે આ દ્રશ્ય, અલૌકિક દ્રશ્ય. અને ગુરુજી ત્યાં જુએ છે તો એમની આંખ ફાટી જાય છે અને જુએ છે કે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, મહાદેવ, માતા પાર્વતી, ગણેશજી, દરેક દેવી દેવતાઓ અહીંયા પધાર્યા છે અને જમે છે. અઢિયો ભગવાન શ્રી રામને કહે છે કે હે ઠાકોર, આપણે જે જમી રહ્યા છે એ જે અનાજ છે, એ અનાજનો જે માલિક છે, એ અનાજનો જે અન્નદાતા છે, એ આ છે. આપણે જે જમી રહ્યા છે એ અનાજ, એનું સીધું સામગ્રી એમના દ્વારા આવે છે. ત્યારે ઓલો સંતની આંખોમાં આંસુ આવી જાય છે અને ભગવાન શ્રી રામને કે મહાદેવને ગુરુજી પગે નથી લાગતા, પણ પેલા અઢિયાને પગે લાગે છે. અને અઢિયાને પગે લાગીને કહે છે કે તે સાક્ષાત ભગવાનને પ્રગટાવ્યા છે. ધન્ય છે તું, ધન્ય છે. આમ કરીને રડતા રડતા અઢિયાના ચરણોમાં ઢળી પડે છે અને આ કથાનો અંત આવે છે. સીતારામ. ગમી કથા બધાને? મજા આવી? મારી સૌથી ફેવરેટ આ કથા છે, આ વાર્તા છે. બહુ સરસ અઢિયાની વાર્તા. આપણા ક્લાસનો 3ય રાઉન્ડ વાર્તાનો બોધ છે. જાણીએ વાર્તામાંથી શું બોધ મળે છે. સાચા હૃદયથી નિખાલસ ભાવે, નિર્દોષ ભાવે જ્યારે ભગવાનને પ્રાર્થના થતી હોય, અરજ થતી હોય, ત્યારે ભગવાન સાક્ષાત એમને સાંભળે છે. પણ તમારી માંગણીમાં, તમારી પ્રાર્થનામાં સ્વાર્થ નહીં હોવો જોઈએ. તમારો પ્રેમ નિસ્વાર્થ હોવો જોઈએ. મેં આગળ પણ કહ્યું છે ક્લાસમાં કે પ્રેમમાં કંઈક માંગવાનું હોતું નથી, પ્રેમમાં તમારે કંઈક આપવાનું હોય છે. અઢિયાની પ્રાર્થના, એમની અરજ પણ એવી નિખાલસ અને નિર્દોષ ભાવે જ થતી હતી. અને આવા નિર્દોષ ભાવથી થયેલી પ્રાર્થના ભગવાન તરત સ્વીકારે છે. બચ્ચે મન કે સચ્ચે, અકલ કે કચ્ચે. નાના બાળકોની પ્રાર્થના ભગવાન તરત સ્વીકારતો હોય. એટલે નાના બાળક હોય કે મોટી વ્યક્તિ હોય, ભગવાનને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે નિસ્વાર્થ ભાવે, શાંતિથી, ધીરજથી અને પોતાના આરાધ્ય દેવ છે એ રીતે પ્રાર્થના કરો, એ તમારે સ્વીકાર કરશે.
નિસ્વાર્થ ભાવે અને નિખાલસ ભાવે જે પ્રાર્થના થતી હોય ભગવાન એમનો સ્વીકાર કરે અને કરે જ છે. આ વાર્તા પરથી આપણને આ બોધ મળે છે. સમય પતી ગયો છે, ક્લાસમાં બેલ પણ વાગી ગયો છે. આજે સવાલ અને જવાબ લગભગ રહી જશે કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે. એટલે સવાલ જવાબને નો જે ત્રીજો સ્ટેપ છે એ આજે મુલતવી રાખીએ છીએ અને છેલ્લો સ્ટેપ હોમવર્કને આપણે લઈ લઈએ છીએ. તો હોમવર્કમાં જલ્દી હું તમને હોમવર્ક આપી દઉં છું. આજનો હોમવર્ક તમને એ મળે છે, કથાને અનુરૂપ આપું છું હોમવર્ક, કે જ્યારે પણ તમે ભોજન કરો છો, નાસ્તો કરો છો, ત્યારે તમારા ઘરની અંદર જે પણ મંદિર છે એ મંદિરની અંદર તમારે ભગવાનને ભોગ ધરાવવાનો છે. એટલે કે ભગવાનને થાળ ધરાવવાની છે, ભગવાનને ભોજનનો થાળ ધરાવવાનો છે. તમે કંઈ પણ જમો, ભગવાનને તમે ભોજનનો થાળ ધરાવો છો તો એ ભોજનની અંદર શ્રીખંડ, પૂરી, ભજીયા, મિષ્ઠાન છે કે નથી એ મહત્વનું નથી, પણ તમે ભોજનનો થાળ કેવા ભાવથી ધરાવો છો ભગવાન એ જુએ છે. થાળ નથી જોતા. અને ભગવાન જમવા પણ આવતા નથી. બસ ભગવાનને પ્રાર્થના કરવાની છે અને એક ભાવ વ્યક્ત કરવાનો છે કે તમે જમવા માટે પધારો. ભગવાનની ભક્તિ તમે કરી રહ્યા છો ભગવાન આપણા મંદિરમાં, આપણા ઘરના મંદિરમાં, અને તમે રસોઈ બને છે અને પોતે જમી લો છો તો યોગ્ય નહીં કહેવાય. નહીં યોગ્ય કહેવાય. ભગવાનને આપણા ઘરનો એક મેમ્બર્સ, એક સભ્ય તરીકે સમજો અને માનો. જ્યારે પણ રસોઈ બને છે, તમે જમવા માટે બેસો છો ત્યારે ભગવાનને એક પ્રાર્થના કરી દો. ભગવાનનો એક થાળ, આપણી જ ડીશ લઈને ભગવાનના મંદિર પાસે પહોંચો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમે જમવા માટે પધારો, જમવા માટે ચાલો. ભગવાન આવતા નથી પણ તમારો ભાવને સ્વીકારશે, તમારી ભક્તિને સ્વીકારશે. ભગવાન જાતે પણ આવે, પણ એવી વ્યક્તિ હોવી જોઈએ અને એવો ભાવ હોવો જોઈએ. ઓલું ભજન મને યાદ આવે છે, અચ્યુતમ કેશવમ, રાઈટ? મને થોડા શબ્દો યાદ છે કે કોણ કહેતે હે ભગવાન ખાતે નહીં, બેર શબરી કે જૈસે ખિલાતે નહીં. એ શબ્દો યાદ આવે છે. ભગવાન આવે છે, જમે છે, પણ શબરી જેવા બનવું પડે. અને શબરીની ભક્તિ ભયંકર હતી. શબરી જેવી ભક્તિ તો નથી. અને શબરીએ પણ જે ભગવાનને જમવા માટે જે ભોજન આપ્યું હતું એ એઠા બોર હતા, કોઈ મિષ્ટાન નહોતી, છતાં પણ જમ્યા હતા. ભોજન શું છે એ મહત્વનું નથી, પણ ભોજન તમે કયા ભાવથી અર્પણ કરી રહ્યા છો ભગવાનને એ મહત્વ છે. તો ફરીથી એકવાર આજના હોમવર્કમાં આ જ છે, જ્યારે પણ જમો છો, નાસ્તો કરો છો, કંઈ પણ કરો છો, આઈસ્ક્રીમ પણ ખાવો છો, કંઈ પણ નાસ્તો કરો, અલ્પાહાર કરો, કંઈ પણ, તો તમારા ઘરની અંદર જે પણ મંદિર છે ભગવાન પાસે પહોંચો અને ભગવાનને કહો, આમ ડીશ લઈને કહો કે તમે જમવા માટે ચાલો, નાસ્તો કરવા માટે ચાલો, ફ્રૂટ સલાડ પીવા માટે ચાલો, કંઈ પણ જે પણ હોય તમારી પાસે એમને કહો, એ પ્રાર્થના કરી દો. અને પછી એ ભગવાનને ચઢાવેલો જે ભોગ છે, જે પ્રસાદ છે એ તમે સ્વીકારી લો, ખાઈ લો. તો એ ભોજન નહીં કહેવાશે, એ પ્રસાદ કહેવાશે, એ ભગવાનનો પ્રસાદ કહેવાશે. એનું મહત્વ છે. વધુ સમય નહીં લઈએ, ઘણો બધો સમય થઈ ગયો છે. તો આજના માટે બસ આટલું જ. તો અઢિયાની વાત ગમી હોય, આ કથા ગમી હોય તો તમારા મિત્રોને પણ મોકલાવો, જેથી કરી એ પણ લાભ લઈ, આ વાર્તાનો લાભ લઈ અને આ વાર્તામાંથી કંઈક શીખે અને એ પણ ભગવાનને થાળ ધરાવે, ભોજન ધરાવે. આવી ઘણી બધી વાર્તાઓ છે, પણ બસ આજના માટે આટલું જ. ફરીથી એકવાર બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ અને પધારેલ એવા દરેક માતા પિતા, ભાઈઓ બહેનો, મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખુશ રહો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.